નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર એમના ઓનલાઈનની ક્લાસમાં આપનું સ્વાગત છે. BSM5 કમ્પલસરી ઇંગ્લિશ એમાં આપણે સરસ મજાની કવિતા જોતા હતા, સ્ટોપિંગ બાય વુડ્સ ઓન અ સ્નોવી ઇવનિંગ. તો આપણે એના વિશે વાત કરીએ. સ્ટોપિંગ બાય વુડ્સ ઓન અ સ્નોવી ઇવનિંગ ઇઝ અ ડિલાઇટફુલ સ્ટોરી, delightful poem written by Robert Frost. સ્ટોપિંગ બાય વુડ્સ ઓન અ સ્નોવી ઇવનિંગ આ એક રસપ્રદ કહી શકાય એવી રોબર્ટ ફ્રોસ્ટની પોઈમ છે, જેની અંદર કુદરતના સાનિધ્યની પ્રકૃતિના ખોળે રહેવાની વાત છે. ધ વુડ્સ આર સો બ્યુટિફુલ દેટ ધ પોઇટ ઇઝ ટેમ્પટેડ ટુ સ્ટોપ ધેર. કે બર્ફીલી સાંજે જંગલ પાસે અટકતા રોબર્ટ ફ્રોસ્ટ એ કેટલુંક જે કહેવાય કે અનુભવે છે, કેટલીક લાગણીઓ અનુભવે છે. એ લાગણીઓની વાત છે કે જંગલ એ બધું સુંદર છે અને કવિ ત્યાં થોભવા માટે લલચાય છે એવી વાત આમાં છે. પણ તે તેમ કરી શકતા નથી, કારણ કે તેઓની ફરજો આમ કરતાં અટકાવે છે. The woods are so beautiful, the poet is tempted to stop them, cannot, he has to move on to fulfill his duty. લેખક જે છે એઓ ગ્રામ્ય જીવન જીવેલા છે. તેઓને આ બર્ફીલી સાંજે રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે આ બરફ આચ્છાદિત જંગલો અને આ બધું જોઈને તેઓને ત્યાં અટકવાની ઈચ્છા થાય છે, ત્યાં થોભવાની ઈચ્છા થાય છે. પણ તેઓ આવું કરવા ઈચ્છે છે છતાંય તેઓ આવું કરી શકતા નથી, કારણ કે તેઓને ઘણી બધી ફરજો છે. લેખક તરીકે તેઓને ઘણી બધી ફરજો છે કે જે એમને પૂરી કરવાની છે. એટલા માટે તે લેખક જીવ હોવા છતાં પણ, તે આનો અનુભવ કરતા હોવા છતાં પણ તે પોતાની ફરજોના કારણે રોકાઈ શકતા નથી. Poets visit to the woods. One winter evening, the poet rides upon his horse and moves into the woods. Knows the owner of the woods, who lives in the village. He will not see the poet stopping there watching his woods covered with snow. કે લેખક એવું ઈચ્છે છે કે એમને આ બધું સુંદર જંગલ ખૂબ ગમે છે, એમને જોવું છે, છતાંય ત્યાં થોભવા માટે, ત્યાં ઊભા રહેવા માટે લલચાય છે. પણ તે તેમ કરી શકતા નથી, કારણ કે તેઓની ફરજો આ બધું કરતાં અટકાવે છે, આગળ વધતા એમને અટકાવે છે. તો કવિની જંગલની જે મુલાકાત છે કે એ આ જંગલમાં એક શિયાળાની સાંજે કવિ પોતાના ઘોડા ઉપર સવાર થાય છે અને જંગલમાં જાય છે. તેઓ જંગલમાં માલિકને ઓળખે છે, જે ગામડામાં રહેતો હોય છે. તે કવિને બરફથી છવાયેલા જંગલને જોતા જે અનુભવ થાય છે એની વાત કરે છે. ઘોડાનો પ્રત્યાઘાત. હવે કવિ જ્યારે ત્યાં ઊભા રહે છે ત્યારે એમનો જે ઘોડો છે એ શું કરે છે, તો રિએક્શન ઓફ ધ હોર્સ એઝ ધ પોઇટ સ્ટોપ વિધાઉટ એની ફાર્મ હાઉસ નિયર, સો ધ હોર્સ ફીલ્સ ઇટ ક્વિર. કારણ કે એમનો જે ઘોડો છે એ ઘોડો નજીક કોઈ ફાર્મ હાઉસ વગર કવિ અટકતો હોવાને કારણે ઘોડાને નવાઈ લાગે છે. કવિ જંગલ અને થીજી ગયેલા તળાવ વચ્ચે કુદરતના સૌંદર્યને માણવા માટે અટકે છે. તેથી ઘોડો તેના સામાનની ઘંટડીઓથી લેખકને હલાવે છે અને એના માલિકને પૂછે છે
કે એનાથી કંઈ ભૂલ તો નથી થઈ, અને આ દિવસ વર્ષની સૌથી અંધારી અને ઠંડી સાંજ છે. તરત જ બરફવર્ષા શરૂ થાય છે અને કવિ હવે અહીંથી આગળ વધવા માટે મથામણ કરે છે. પોઈટ સેન્સ ઓફ બ્યુટી. લેખક જે છે એમને એમની ફરજોની સભાનતા થાય છે, ફરજો વિશે એકદમ યાદ આવે છે. થ્રો ધ પોઈટ ઇઝ એન્ટાઇસ્ડ બાય ધ લવલી dark and deep woods, he decides to move on because he had many promises to keep. That is say, he had many duties to perform. The poet says, the woods are lovely, dark and deep, but I have promised to keep, and miles to go before I sleep, and miles to go before I sleep. એટલે લેખક જે છે એ જ્યારે એમનો ઘોડો પ્રત્યાઘાત કરે છે કે નજીકના કોઈ ફાર્મ હાઉસ વગર એમનો ઘોડો અટકતો નથી, ત્યારે ઘોડાને પણ નવાઈ લાગે છે. એ એના માલિકને હલાવે છે અને એના ખભા પર જે સામાન રહેલો છે, એની પીઠ ઉપર જે સામાન રહેલો છે એ અને ઘંટડીને રણકાવે છે અને એના માલિકને એવું પૂછે છે કે શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? એટલે કંઈ ભૂલ થઈ હોય તો કહો એમ. અને આ એક શિયાળાની ઠંડી અને અંધારી સાંજ હતી. કદાચ વર્ષની સૌથી ઠંડી અને અંધારી સાંજ આજે હશે એવું લાગ્યું. અને થોડોક જ સમય પછી તરત જ બરફવર્ષાની શરૂઆત થાય છે. કવિની જે કર્તવ્ય ભાવના છે, એમની સમજ છે. જો કે કવિ સુંદર અંધારા અને ગાઢ જંગલથી મોહિત થાય છે, પણ તે આગળ વધવાનું નક્કી કરે છે. કારણ કે તેમને ખબર છે કે તેમના માટે હજુ ઘણા બધા કામો બાકી છે કરવાના, ઘણા બધા વચનો પાળવાના છે, અર્થાત ઘણી બધી ફરજોને અદા કરવાની છે. અને એટલા માટે કવિ આગળ વધવાનો નિર્ણય કરે છે અને કેટલીક લાઈનો બોલે છે જે આપણા વડાપ્રધાન, ભૂતકાળના જે વડાપ્રધાન થઈ ગયા એવા શ્રી જવાહરલાલ નહેરુ પોતાના ઓફિસમાં પોતાના ટેબલ પર આ 4 પંક્તિઓ ખાસ લખી રાખતા. તેઓની આ ખૂબ જાણીતું તેઓને ખૂબ મનપસંદ આ લાઈનો હતી અને એ આ લાઈનો છે: જંગલ સુંદર અને અંધકારમય અને ઘાટ છે. જંગલ સુંદર, અંધકારમય અને ઘાટ છે, પણ મારે વચનો પાળવાના છે. પણ હું ઊંઘું તે પહેલાં માઇલો સુધી જવાનું છે, અને હું ઊંઘું તે પહેલાં માઇલો સુધી જવાનું છે. કવિના મગજમાં આ સુંદરતા અને ફરજ વચ્ચે સંઘર્ષ થાય છે. તે સમજે છે કે ફરજના ભોગે એ સુંદરતાને માણી શકાય નહીં. તેથી તે જંગલ છોડીને આગળ વધવાનો નિર્ણય લે છે. ઉપરની પંક્તિઓ પંડિત જવાહરલાલ નહેરુને આપણે વાત કરીએ એમ ખૂબ પ્રિય હતી અને તેઓ એમના ટેબલ ઉપર જ રાખતા. એટલે લેખકને આ સાંજ માણવી છે, છતાંય તે મજબૂર છે અને એ માણી શકતા નથી. સેન્સ ઓફ મિસ્ટ્રી. પાર્ટ ઓફ ધ બ્યુટી ઓફ ધ પોઈમ લાઇઝ ઇન ધ ફેક્ટ દેટ ધ woods are perceived by the poet as mysterious. લેખક જે છે આ કવિતામાં જે કંઈ લાઈનો છે એ બહુ જ મહત્ત્વની છે અને એમને આ જંગલ ખૂબ ગમે છે. પોઈટ એઝ એ મિસ્ટીરિયસ, અને એઓ રહસ્યમય કવિ તરીકે પણ જાણીતા છે. ધે મે ઇન્વાઇટ ફર્ધર એક્સપ્લોરેશન્સ ફોર વિચ ધ પોઈટ હેઝ નો ટાઈમ. અને લેખક એવું પણ કહે છે
કે હવે મારી પાસે કોઈ સમય નથી. બાય નોટ સ્પેસિફાઈંગ ધ નેચર ઓફ ધ પ્રોમિસીસ, હું આ કુદરતી જંગલોને કે કુદરતને હું કોઈ વચન આપી શકું નહીં, કારણ કે હજુ મારે ઘણા બધા વચનો પાળવાના છે, ઘણું આગળ વધવાનું છે. અને પોઈટ ગીવ સેન્સ ઓફ મિસ્ટ્રી, અને લેખક આગળ વધવાનું વિચારે છે. સ્ટાઇલ, ધ પોઈમ ઇઝ ઇઝી ટુ રીડ, લેખકે જે શૈલીમાં લખ્યું છે બહુ સરળતાથી વાંચી શકાય એવું છે. ઇટ ઇઝ રિટન ક્વોર્ટન્સ ઇચ હેવિંગ 4 લાઇન્સ, આ બધી પંક્તિઓ એમણે 4 લાઇનના સ્ટાન્ઝામાં લખી છે. ધ રાઇમ સ્કીમ ઇઝ AAABE. In the last stanza AAA, the poet uses alternative alliterative words such as the sound, the sweep and dark and deep. લેખકે જે 4 પંક્તિઓ આપી છે એ ખૂબ મજાના સ્ટાન્ઝા કે પંક્તિઓ સ્વરૂપે આપી છે, જે 4 લાઇનની છે, જે વર્ણાનુપ્રાસમાં લખી છે. AAA, BA અને AAA આ શૈલીમાં એમણે લખી છે. ખૂબ મજાની કવિતા છે. અને એમાં એક બીજો પણ સાઉન્ડ છે, જે કહેવાય સ્વીપ અને ડાર્ક ડીપ. એ છે કે સ્વીપ અને ડાર્ક ડીપનો ઉપયોગ કર્યો છે. તો આ ખૂબ મજાની એમની આ કવિતા છે. તો અહીંયા આ કવિતા પૂર્ણ થાય છે. આશા રાખું છું કે બધા એને ખૂબ મજા આવી હશે અને કુદરતના સાનિધ્યમાં આવી ગયા છો. હવે પછીના લેક્ચરમાં આપણે આગળના અભ્યાસ માટે મળીશું. થેન્ક યુ વેરી મચ.